આજની સામાન્ય સભા ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલ હતી અને એમાં ખાસ તો બધી સમિતિઓની રણનીતિ અને સમિતિઓની રચના કરવાની હતી. જે અમે 8 સમિતિ છે એની રચના કરવામાં આવી અને બીજો એક મુદ્દો હતો કે જૂના કામને જે બહાલી આપી એનો મુદ્દો વધારો આપવાનો હતો. એ 2 મુદ્દા જ ખાસ હતા અને એ બે અમે મુદ્દા લઈ લીધા છે. વરસાદ નથી એ તો પહેલા તો થોડી કુદરતી બાબત છે. બાકી તો અમારી સિંચાઈની યોજનાઓ જે કામ અત્યારે ચાલુ છે અવિરત, અત્યારે આવી પરિસ્થિતિમાં જ્યાં જ્યાં કામ થઈ શકે તેમ છે એ કામો બધા અત્યારે અમારે પ્રગતિ ઉપર છે અને લગભગ મને નથી લાગતું કે અમુક વિસ્તાર બાકી છે. બાકી 80% વિસ્તારોમાં સારી વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. રોડ રસ્તા રિપેરિંગ માટેની તો અમે કાર્યવાહી લગભગ અમે જ્યારથી પ્રમુખ પદનું સંભાળ્યું પ્રમુખ બધા સાથે ચાલુ કરી દીધું છે. પણ વચ્ચે એક પ્રશ્ન તો આપ પણ જાણો છો કે યુદ્ધના લીધેથી એક ડામરની બહુ અછત હતી અને એ અછતને કારણે થોડુંક કામ વિક્ષેપ પડ્યો છે. પણ હવે રેગ્યુલર બધું ચાલુ થઈ ગયું છે અને બધા લગભગ ખાડા પૂરવાનું કે પેચવર્ક કે આ તે બધું અમે કામ ચાલુ કરાવી દીધા. પહેલી વસ્તુ તો આ હાવ તત્વોની વાત છે. ત્યાં અમે 300 થી 350 કાર્યકરો મહિલાઓ સાથે અને હું તો મારા પરિવાર સાથે ત્યાં હાજર હતો. અમારા ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રી અમે રાતના લગભગ 1:30 વાગ્યા સુધી બધા જાગતા હતા. તમારું નૃત્ય હતું, સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા અને તેમાં જાગીને અમે બધાએ વ્યવસ્થિત રીતે માણ્યો છે. આ હાવ તત્વ વગરની હાવ વિરોધાભાસી વાત છે. એટલે હિત શત્રુ હોય પણ હોઈ શકે, કારણ કે જેમ જેમ આપણે ક્યાંક આગળ વધી છીએ રાજકીય રીતે એવી રીતે થતા હોય એટલે કોઈને કેમ શું થયું હોય અથવા કેવી રીતે આ લોકોએ છાપ્યું અથવા કોઈએ કેમ આવા મેસેજ આપ્યા આવી બાબતની તો તપાસનો વિષય છે. એ તો મને નથી ખબર. બાકી તો ત્યાં તો અમારા જ હતા ત્યાં ભારતીય જનતા પાર્ટીના. હું કહું છું એમ 4 તાલુકા પણ લીકેજ એટલે એ પ્રશ્ન જ છે નહીં. પણ એ પ્રશ્ન જ નથી તો લીકેજ થવાનું વાત ક્યાં છે? કારણ કે ત્યાં અમારે પ્રશિક્ષણ વર્ગ 100% હાલે થાય છે એવું. પણ છતાંય અમે અમારી રીતે જે અમારે કામ કરવાનું છે એ અમે અમારી રીતે કરશું. 100% તપાસ કરાવશું. મને ઘણા પત્રકાર ભાઈઓના ફોન આવ્યા આના માટે, મને ઘણી સગાવાલાઓથી માંડી બધાના ફોન આવ્યા. પણ એ હવે આજે તો સામાન્ય સભા અત્યારે ટાઈમ નથી રહ્યો. પણ હવે આગળનું શું કેવી રીતે કરું એ અમે અમારી રીતે. હા, હું એ જ કહેવા માંગુ છું કે ભાઈ હવે એ કેમ રાજકીય કદાચ કાંઈ હોઈ શકે અથવા મેં તમને કીધું એમ કે અમારા હિત શત્રુઓ હોય એને કોઈ રીતે કાંઈ કેમ કર્યું હોય. બાકી તો અમે ત્યાં બધા સાથે જ હતા. એના માટે અમે આરોગ્ય વિભાગને તમામ અધિકારીઓને બધાને સૂચના આપી દીધી છે કે ભાઈ જે કાંઈ કરવું પડે, ક્યાંય ગંદકી કે પાણીના ક્યાંય બગાડ થતા હોય અથવા જ્યાં છંટકાવ કરવો પડે એ માટે પીએસસી, સીએસસી તમામને અમે અગાઉ લગભગ 1 મહિના પહેલા સૂચના આપી દીધી છે. પેચવર્ક તો એવા કામો છે કે જ્યાં 5-7 વર્ષ પહેલા રોડના કામ થઈ ગયેલા હોય ને જ્યાં રોડા પડ્યા હતા એવા કામો છે. બાકી જે ગેરંટી વાળા કામો છે એવા કોઈ મારા ધ્યાનમાં હજી આવ્યા નથી કે જેમાં ખાડા પડ્યા હોય.